નમસ્કાર, રિપોર્ટર મતવાલી માં આપનું સ્વાગત છે। હું છું ચિત્રા। ભાઈ, રિપોર્ટર મતવાલી એટલે કે હું આવી ગઈ છું સુરત, કે જેને રાજ્યનું ઔદ્યોગિક પાટનગર કહેવામાં આવે છે, કારણ કે ચારેકોર વિકાસ થયો છે ઉદ્યોગો ક્ષેત્રે। ચોક્કસથી એ પછી બંદર હોય કે પછી અન્ય કોઈ ઉદ્યોગો હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે પછી હીરા વ્યાપાર હોય કે પછી અન્ય આ પ્રકારની જે તમામ કંપનીઝ છે તેના સ્થાપનાને લઈને આ તમામ ક્ષેત્રે વિકાસ થયો છે। આજે મારી સાથે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે લોકસભા 2019ની ચૂંટણીને લઈને જે લોકો આ ઉદ્યોગ ચલાવે છે તેમનું શું મિજાજ છે, આખરે આ વખતે કોની તરફી આ ઉદ્યોગકારોનો જોગ અહીં જોવા મળે છે। ચાલો મારી સાથે। તો અત્યારે હું ફરતી આવી ગઈ છું ડાયમંડ માર્કેટમાં, અને ડાયમંડના અહીંયા તમામ રત્ન કલાકારો કામ કરતા હોય છે। સુરતમાં ખાસ કરીને 10 જે આખા વિશ્વમાં જે ડાયમંડ બનતા હોય છે તેમાંથી 7 ડાયમંડ જે છે તે સુરતના જ હોય છે। સફર આવી પહોંચી છે સુરતના વરાછા વિસ્તારમાં, કે જે સૌથી વધુ વખણાતો હોય છે ડાયમંડ માર્કેટને લઈને। અહીંયા હીરાના વ્યાપાર થતા હોય છે। સાથે જ આનું જે પોલિટિકલ મહત્વ છે આ વિસ્તારનું એ પણ છે કે હાર્દિક પટેલે જ્યારે અહીં તેની પાટીદારની આંદોલનની જે સફર શરૂ કરી હતી તે અહીંયાથી જ કરી હતી। ખાસી વાત જે અહીંની કરવા માંગુ છું કે ઉદ્યોગકારો આખરે અહીંથી કેવી રીતના વ્યાપાર કરતા હોય છે। આપણી સાથે અહીંયાના કેટલાક જે તમામ ઉદ્યોગકારો છે તેઓ પણ છે, અને જાણીએ કે તેમની પાસે કે આખરે લોકસભા ઇલેક્શનને લઈને તેમની શું આશાઓ છે। જે નવું જીએસટી હોય, નોટબંધી હોય, એની અસર ડાયમંડ માર્કેટ પર જોવા મળે? જીએસટીને હિસાબે અમારે ડાયમંડમાં તો ઘણો ડિફરન્સ પડ્યો છે। જે ગામડે જે લોકોમાં જે ફેક્ટરીઓ, નાના કારખાના જે ચલાવતા હતા ને એ લોકોને જે જોબ વર્ક કરવા આપતા એમાં સરકારે ટેક્સ નાખ્યો છે, એટલે એમાં બેરોજગારી બહુ વધી ગઈ છે અમારા વર્કરોની। નાના ગામડાનો જે કારખાનાઓ છે એ બધા બંધ થઈ ગયા છે। મોદી સરકારના 5 વર્ષને કેવી રીતે આંકો? મોદી સરકારના 5 વર્ષ સારા ગયા છે, એટલે એમાં કોઈ તકલીફ નથી। ફરી એક વખત વોટ આપશો કે પછી નવા રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ? નહીં, એ તો રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ કરવો પડે, મોદી ઉપર વિશ્વાસ કરવો પડે। બે સરકાર માટે વિશ્વાસ તો કરવો જ પડે। અમારે પ્રજાને તો બે સરકાર માટે જરૂર પડે છે। કોની પોલિસી આપે? મોદી સરકારની પોલિસી જોઈએ અત્યારે તમે તૈયાર છો કે રાહુલ ગાંધી જો આવશે તો એની પોલિસી માટે બી તમે તૈયાર છો? બેયની પોલિસી માટે અમે તૈયાર છીએ, પ્રજા માટે। હું તો એમ કહું છું 10 વર્ષ પહેલાં મોદીને આવવાની જરૂર હતી। આ મોઢો પડ્યો મોદી, નરેન્દ્ર મોદી, અને 10 વર્ષ પહેલાં સત્તામાં આવવાની જરૂર હતી ભાજપને। તો રાહુલ ગાંધી જીતશે એવું લાગે છે। અચ્છા, આપને રાહુલ ગાંધી શા માટે? કારણ કે અનામત માટે। અચ્છા, અનામત આપશે, પણ મોદી સરકારે બી કેન્દ્ર સરકારમાંથી આપી છે ને અનામત, જોગવાઈઓ તો ચાલુ કરી દીધી। પણ એ મારી કાર્યોને આપી એટલે બહુ આપી ન કહેવાય ને। એટલે વિશ્વાસ છે રાહુલ ગાંધી પર કે એ લાવશે? પૂરેપૂરો વિશ્વાસ છે। થોડા ઘણા લોકો બીજેપી સરકારથી અસંતુષ્ટ પણ છે, પણ એ સંતુષ્ટ અસંતુષ્ટ ઓલા કરતાં પણ વધારે બહુ ફાયદાકારક છે એમ મતલબ। રાહુલ ગાંધી તો મંદિર જાય છે, આ વખતે કામ લાગશે રાહુલ ગાંધીની મંદિર યાત્રા? એ તદ્દન ખોટો છે રાહુલ ગાંધી, કોઈ કઈ કર્યું જ નથી 60 વર્ષમાં। હવે હું રાહુલ ગાંધી આગલી સરકાર હતી, કેશુભાઈ સરકાર આવી હતી, પછી ગુજરાતમાં પ્રગતિ થઈ। બાકી રાહુલ ગાંધી ખોટામાં ખોટો મું હાવ। આ 5 વર્ષ વહી ગયા રામ મંદિર કરી તો એક ઈટ તો મેકી નથી કે નરેન્દ્ર મોદી સાહેબ તો ખોટા બણગા ફૂકે નો ચાલે, કરી બતાવે તો ચાલે। હવે આ વખતે તો સુરતની પ્રજા જાગૃત થઈ ગયેલી છે, અને જો પ્રજા અહીંયા રોજીરોટી માટે બધા સૌરાષ્ટ્રમાંથી આવે છે, એટલે કલ્પસર યોજના કોઈ પણ સંજોગોમાં આ વખતે પૂરી કરાવીને બતાવવાની છે। કોઈ પણ સંસદ આવે, ભાજપનો હોય, કોંગ્રેસનો, અપક્ષનો હોય, કોઈ પણ કલ્પસર યોજના પૂરી કરે તો જ તે ઉદ્ધાર છે, બાકી હવે હદ થઈ ગઈ છે। આ વખતે રામ મંદિરનો મુદ્દો નહીં ચાલે અને નથી ચલાવતા। હું કામ નથી ચલાવતા તમે સમજો? હું કામ નથી ચલાવતા? કેમ કે આવનારા કેટલા સમયથી રામ મંદિરના મુદ્દે સત્તા ઉપર બેઠતા હતા પણ બનાવી નહીં શીખ્યા। બિલકુલ, રામ મંદિરને લઈને રાજકારણ પહેલાથી જ થતું આવ્યું છે, અને હવે જનતાને પણ વિશ્વાસ કોના ઉપર કરવો તેને લઈને સવાલ થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે રફાલનો મુદ્દો છે, રામ મંદિરનો મુદ્દો, કયો મુદ્દો કોના પર ભારી પડશે, અને જનતા આખરે ખાસ કરીને સુરતની જનતા કોના ઉપર વિશ્વાસ મૂકે છે એ જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।
ટેક્સટાઇલ માર્કેટમાં આવી ગઈ છું અને અહીંયા આપ જે રીતે જોઈ શકો છો મારી આજુબાજુ બંને બાજુ અહીં દુકાનો છે અને તે પણ સાડીઓની, જેના માટે સુરત ખાસું એવું પ્રખ્યાત છે અને દૂર દૂરથી લોકો અહીં સાડી લેવા આવે છે અને એક્સપોર્ટ પણ એટલી જ થાય છે. જાણીએ આપણે કે આખરે ટેક્સટાઇલના જે વ્યાપારીઓ છે તેમનું આ ઇલેક્શનને લઈને શું માનવું છે. ચાલો, કયા કયા મુદ્દાઓ આપને લઈને, ખાસ કરીને આપની જે ઇન્ડસ્ટ્રી છે ટેક્સટાइल इंडस्ट्री, તેને લઈને લાગુ પડે? टेक्सटाइल में जीएसटी लगाने के बाद काफ़ी प्रॉब्लम आई. गवर्नमेंट ने काफ़ी सॉल्व भी किए और 2-3 मुद्दे अभी भी लटके हुए हैं जिन्होंने गवर्नमेंट ने स्थगित पोस्टपोन कर रखे हैं, कैंसिल नहीं किए. एक IST का है और एक RCM का है. वो दोनों मुद्दे व्यापारियों को परेशान कर रहे हैं, परंतु इसके बाद भी व्यापार चल रहा है धीमी गति से और हम चाहते हैं कि इसको गवर्नमेंट हल करके आगे हमारे को सेव करे तो व्यापार बढ़ेगा तो देश की उन्नति होगी और सब काम सही होगा. જ્યાં સુધી ગબ્બરસિંહ ટેક્સની વાત કરવામાં આવી, જીએસટી ને ગબ્બરસિંહ ટેક્સ પણ કહેવામાં આવ્યો છે, आपने खरेखर गब्बरसिंह लाग्यो छे खरो आ टैक्स? नहीं, देखिए शुरुआत में ये जैसे ही जीएसटी आया तो ये कानून सरकार के लिए भी नया था, हम व्यापारियों के लिए भी नया था और हमने काफ़ी प्रचंड विरोध किया, जो सूरत से ही विरोध उठा था और सरकार भी उस टाइम एक बार हिल गई थी. 18 दिन हमारा मार्केट भी बंद रहा था. लेकिन धीरे धीरे ये 34 काउंसिल की मीटिंग हो चुकी है जीएसटी की, तो हमारे कई मुद्दे ऐसे थे जो स्वतः ही खत्म हो गए और कुछ सरकार के संज्ञान में आते गए और सरकार उसको संज्ञान में लेके उसको सरल करती गई. तो लेकिन इस बार हमारा यही रुझान है कि हमें सख्त प्रधानमंत्री चाहिए जो पाकिस्तान को पाकिस्तान की भाषा में समझाने वाला है. पहला प्रधानमंत्री है जिसे आतंकवादी डरते हैं, सभी डरते हैं. तो हम आज लोकसभा का इलेक्शन है, हम मोदी जी के साथ. जीएसटी का मुद्दा था, एक अलग बात थी, उस समय शुरुआत में जुड़े थे लेकिन इतना सबको ज्ञान भी नहीं था, गवर्नमेंट तरफ इतना वो भी नहीं था, तो उसके हिसाब से बन गया. अभी तो जीएसटी में व्यापारी को सबको बहुत आराम हो गया है, एक भी पैसा किसी का कटता नहीं है, कम नहीं आता है, उल्टा आराम हो गया है. एजेंसी का काम आज मेरा बाहर से पेमेंट आता है तो बिल टू बिल पेमेंट आता है, कोई उसमें वो नहीं भाई कम आ गया, किसी ने बिना फालतू काट के भेज दिया, RD काट दी. पहले ऐसा बहुत कुछ हमारे यहाँ पे व्यापार में चलता था. इलेक्शन હોય છે, મિડલ ક્લાસ લોકોને અડતા તમામ મુદ્દાઓને લઈને લાગતું નથી કે આ પ્રચાર ક્યાંક બીજે જ જતો રહ્યો છે, ચોકીદાર પર પહોંચી ગયો છે પ્રચાર બંને પક્ષો તરફ? देखिए, मैं ये कहूँगा चौकीदार चोर नहीं, चौकीदार प्योर है. જે ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શનને લઈને આપના લઈને કયા મુદ્દાઓ હશે આ ઇલેક્શનમાં? मैडम मुद्दा क्या है, मुद्दे बहुत सारे हैं. अगर आप जीएसटी के बारे में देखो तो पहले ये बात थी कि जीएसटी रिटर्न होगा ही नहीं. उन्होंने कहा गया था GSTR 1 GSTR 3B के हिसाब से वो लोग पूरा का पूरा टैली हो जाएगा. अब ये GSTR रिटर्न इन्होंने लागू किया है जिसको अभी 1 साल से तो इन्होंने ऑलरेडी डिले कर दिया है. अभी भी कहा जा रहा है कि 2017-18 का रिटर्न भी जून में होगा. तो मुझे ऐसा लग रहा है जिसको भी पोस्टपोन किया जा सकता है, होने की तैयारी ऐसा लग रहा है अभी भी. तो ये ऐसे मुद्दे हैं जिनको उनको हटा देना चाहिए क्योंकि हमारे लिए ये एक बहुत बड़ा बर्डन बन गया है. ખાસ કરીને રાજકીય રંગો અહીં પણ જોવા મળતા હોય છે કે જે નેતાઓ હોય છે, જે લોકોના હોટ ફેવરિટ હોય છે, તમામ પક્ષો તરફથી એ પ્રકારની સાડીઓ બનાવવામાં આવતી હોય છે. સાથે જ વધુ એક વ્યાપારી આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ. સર, આ ઇલેક્શનને લઈને આપનું શું માનવું છે? જે તરફ પ્રચાર થઈ રહ્યો છે એ પ્રચારથી શું ખુશ છો? કારણ કે સામાન્ય મુદ્દાઓ ચર્ચામાં નથી આવી રહ્યા. इलेक्शन का जो प्रचार अभी चल रहा है थोड़ा ज़्यादा हो रहा है. एक तो ऐसा लग रहा है, दूसरा पिछले दिनों में जो कि गवर्नमेंट की नीतियां रही है उसमें बिजनेस काफ़ी डिस्टर्ब हुआ है और अभी भी चल ही रहा है, लेकिन आगे उम्मीद है कि अच्छा होगा. પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસમાં સક્રિય થવું કોંગ્રેસને મજબૂતાઈ આપશે ખરું? કારણ કે અત્યાર સુધી સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધીને હવે ઇમર્જિંગ એક નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. અચાનક રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારવા મોદીને પડકાર લાગે છે ખરો આપને? मेरे को नहीं लगता है कि प्रियंका गांधी का कोई खास फर्क पड़ेगा मोदी. જે ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શનમાં આપનો ઝોક કોની તરફ રહેશે અને કોની પોલિસી? આપે તો લગભગ ઘણા વર્ષોથી આપ બંને સરકાર જોઈ રહ્યા છો, કોની પોલિસીમાં તમને એક આક્રમકતા અને એક વિલિંગનેસ જોવા મળી રહી છે? जाहिर है बीजेपी के नरेंद्र मोदी, क्योंकि मुझे उम्मीद है अब तक तो हमारे को व्यापार को तो उन्होंने काफ़ी डिस्टर्ब किया है, लेकिन आगे इनसे अभी उम्मीद है, बिजनेस की भी उम्मीद है, देश की भी उम्मीद है, सुरक्षा के हिसाब से. तो फरी एक वक्त विश्वास? यस, डेफिनेटली. तो અલગ અલગ કહી શકાય કે કહેવું છે તમામ વ્યાપારીઓનું ક્યાંક જીએસટી નડે છે, પરંતુ તેમ છતાં ગબ્બરસિંહ ટેક્સ લાગતો નથી. સુરક્ષાનો મુદ્દો હોય, વિશ્વાસ ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરી એક વખત લોકો મૂકવા માટે તૈયાર છે. તો સાથે જ રાહુલ ગાંધી માટે પણ પડકારો ઓછા નહીં હોય. આ સાથે જ મળીશું એક નવી જગ્યાએ. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.